નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવી શાળા પ્રમાણમાંથી તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને ગયા તાસની અંદર આપણે જોઈ ગયા હતા જેમ કે વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ કઈ રીતના આખું સર્જન થાય છે, ત્યારબાદ એનો પરિપથ કે એની પરિપથની રચના કે વિદ્યુત પ્રવાહ છે તો એના માટે આખો પરિપથ જોઈએ. આ પરિપથની રચના કઈ રીતના થાય છે એના વિશેનો અભ્યાસ કર્યો છે. તો સિમ્પલ જે રિવિઝન કરાવી દો કે કઈ રીતે જે પરિપથ હતો એ પરિપથની અંદર એક વાહકતા, બીજું છે એનો અવરોધ જેને શું કહે છે બલ્બ. હવે આ જે વાહકતા છે એની સાથે એક બેટરી કોષ એને જોઈન્ટ એટલે કનેક્ટ કરેલો છે. એની સાથે એક કળ એ પણ જોઈન્ટ કરેલ છે અને છે એમીટર. હવે આનો આપણે અભ્યાસ કર્યો હતો કોને કઈ વસ્તુ કોની સાથે પોઝિટિવ અને કોની સાથે નેગેટિવ. પછી વિદ્યુત કળ છે તો કોને બંધ કળ અને કોને ચાલુ કળ. હવે બલ્બ છે તો એની સંજ્ઞા કઈ રીતના, આ બધાનો આપણે અભ્યાસ કર્યો હતો. તો બેટરીનો જે મોટો છેડો છે એને પ્લસ છેડો અને નાનો છેડો છે એને કયો માઈનસ છેડો લેવામાં આવે છે. ત્યારબાદ બેટરીનો જે પોઝિટિવ છે એની સાથે એમીટરનો પોઝિટિવ અને નેગેટિવ છેડો જે છે એને એમીટરના નેગેટિવ છેડા સાથે જોઈન્ટ કરવામાં આવે છે. હવે આખો જે પરિપથ છે, જો અત્યારે આ જે કળ છે એ કેવી ખુલ્લી કળ કહી શકાય, તો આ જે બલ્બ છે એ પ્રકાશિત થશે નહીં. તો આ બલ્બ છે એ પ્રકાશિત થતો નથી. તો આ શું છે કે ખુલ્લી કળ હોવાને કારણે એ બલ્બ પ્રકાશિત થતો નથી. પરંતુ હવે આ તે કળ છે જો એને બંધ કરવામાં આવે એટલે એની સંજ્ઞા વચ્ચે ટપકું મૂકવામાં આવે તો આ કેવી કળ કહી શકાય, બંધ કળ કહી શકાય છે. તો આ બલ્બ જે છે એ અવરોધ તરીકે કેવો થાય, પ્રકાશિત થાય છે. અને એક આખો પૂર્ણ પરિપથ, જે પરિપથ છે એની રચના આખી થાય છે એને કેવો પૂર્ણ પરિપથ કહી શકાય છે. તો આવું આપણે ગયા ક્લાસની અંદર જોઈ ગયા હતા. હવે આ જે બધું છે તો એના આધારે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કઈ રીતના સર્જાય છે એની વિશેની આપણે વાત કરવાની છે. ટોપિક નંબર 12.2 વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કે વિદ્યુત જે સ્થિતિમાન છે ઈ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એના વિશેની વાત કરવાની છે. તો સિમ્પલ કે આ જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત ભાર ધરાવે છે કે વિદ્યુત ભાર એનું વહન પામે કે કઈ રીતના વિદ્યુત ભારનું વહન થાય છે. તો અમુક એક પ્રકારનું એવું અંદર દબાણ સર્જાવવું જોઈએ કે જેના કારણે એ વિદ્યુત ભાર વહન પામે. તો એવું એક દબાણ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આખો સર્જન થવો જોઈએ કે જેના કારણે વિદ્યુત ભાર વહન પામતો હોવો જોઈએ. પછી જોઈએ આ સમજવા માટે પાણીના પ્રવાહ સાથે સામ્યતા વિચારી કે આપણે પાણીનો પ્રવાહ જોઈએ. ધારો કે કોઈ બંધિયાર પાણી છે, આ બંધિયાર પાણી છે અને આ ડેમ એની ઉપર બારણા લગાવેલા છે. બધા બારણા કેવા છે, બંધ છે. પરંતુ હવે આ ડેમ છે એની અંદર પાણી કેવું છે, પાણી કેવું છે, સંગ્રહાયેલું છે અથવા તો એ સ્થિર સ્થિતિની અંદર રહેલું છે. પરંતુ હવે જો આ પાણીને બારણા વડે છોડવામાં આવે તો શું થાય છે કે એ પાણી એનો પ્રવાહ જે નીચે ઢોળાવાળો ભાગ છે એમાં થઈને વહન પામશે. તો આ એક પ્રકારનું હોય કે એ પાણીનું વહન થયું. એવું તે આ વિદ્યુત છે એની અંદર વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ભારનું વહન કઈ રીતના થાય, કોઈ એની અંદર આપણું એવું એક સર્જન, એવું દબાણ અથવા તો એવો તફાવત સર્જાય કે જેના કારણે આ વિદ્યુતનું વહન થવું જોઈએ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એવો ઉત્પન્ન થવો જોઈએ કે જેના કારણે વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહનું વહન થતું જોવા મળે. હવે તમે જોયું છે આદર્શ સમક્ષિતિજ કોઈ પણ નળી છે પાણીની, ઈ કઈ રીતના તમે જોયું છે મકાન બનાવતી વખતે પડીઓ શું કરે છે કે આ સંતર કામ કરેલું છે ઈંટોનું. જો આ રીતનું ઈંટોનું આખું બાંધકામ કરેલું છે કોઈ પણ કડી, પરંતુ આ કડીઓ છે
એ શું કરશે કે આ જે ઈંટો છે એને સમક્ષિતિજ એટલે શું કહી શકાય કે સીધી રેખા. સમક્ષિતિજ તમે જોયું છે, સમક્ષિતિજ અક્ષ એટલે શું થાય કે સીધી રેખા. આ વસ્તુ છે એ સીધી રેખા એમ કહી શકાય. પરંતુ આ બંને એરા છે એકબીજાને કેવા કહી શકાય? સમાંતર કહી શકાય. તો આ જે ઈંટો છે એની રચના કેવી થવી જોઈએ? સમક્ષિતિજ આખી એની રચના થવી જોઈએ, જેના કારણે એ કડીઓ છે એક પાણીની પાઇપ સફેદ કલરની નાની ભૂંગળી હોય એનો ઉપયોગ કરતો. એની અંદર એનો ઉપયોગ કઈ રીતના કરે કે ઈ જે નળી છે એને ઈ આખી ભરી દે પાણી માટે. ત્યારબાદ ઈ નળીને શું કરશે કે ઈ નળીની અંદર જો થોડો ઘણો પણ એર ગેપ રહી ગયેલો હોય, હવા રહી ગયેલી હોય, તો ઈ નળીની અંદર આ એનું સ્તર સમક્ષિતિજ જે સ્તર છે એ સરખું જોવા મળશે નહીં. તો એના માટે શું કરશે કે ઈ જે પરપોટો પાણીનો રહી ગયેલો છે એને બહાર કાઢવો પડે. ત્યારબાદ એને સંતુલિત અથવા તો સંતુલિત કરવું પડે. હવે ઈ કઈ રીતનું નક્કી કરશે? ધારો કે આ એને આખી દિવાલની રચના કરવી છે, તો એક બાજુ પાણીથી ભરેલી નોઝલ અને બીજી બાજુ પાણીથી ભરેલી નોઝલ આ રીતના યુ આકારમાં રાખવામાં. ત્યારબાદ જોજો કે આ જે એક બાજુથી અને બીજી બાજુથી બંને બાજુથી પાણીનું જ્યાં સમાન સ્તર થાય એવી રીતના આખી નોઝલને રાખવામાં આવે છે. અને જો એમાં વધારે ઊંચા નીચા હોય તો આ નોઝલની મદદથી એને ખબર પડી જાય છે. એવી રીતના એને ભમરો રાખ્યો, એક ગરગડીયો. આપણે શું કે કોઈ પણ ભમરો હોય અથવા તો એ રીતના આખી રચના હોય કે જેના કારણે આ દિવાલ સીધી છે કે ત્રાસી છે. આવી રીતની ઢોળાવાળી પણ દિવાલ હોઈ શકે, આ રીતની સીધી પણ હોઈ શકે અને આ રીતના દિવાલ વાળી. તો આ દિવાલ કે સીધી છે, ત્રાસી છે કે નમેલી છે એના આધારે એ આખો જે છે એના આધારે ખબર પડી જાય છે કે કઈ રીતની આ દિવાલ એની રચના કેવી છે. તો દિવાલ નમેલી હોય તો પણ જો દિવાલ નમેલી હોય તો અહીંયા ઈ ગરગડીયો ભમરો રાખે તો એ આ રીતનો થાય. તો સમક્ષિતિજ હોય અહીંયા રાખવામાં આવે તો સીધો તે નજીક આવશે અને અહીંયા રાખવામાં આવે તો એનાથી દૂર જાય. એ રીતનો આપણને જોવા મળે છે. તો આખું એના આધારે કહી શકાય છે. તો હવે આ જે નોઝલ છે એની અંદર પાણી ભરેલું છે. આ જે પાણી ભરેલું છે એના આધારે ખબર પડે કે આ જે કોઈ પણ વસ્તુ છે એ પાણી આ દિવાલ સાથે કેટલી સપાટી સુધી રહેશે એનો આપણને અંદાજ આવે છે. ત્યારબાદ કે કોઈ પણ નોઝલ છે, નળી છે, હવે સમક્ષિતિજથી મેં રાખી છે અને એની અંદર મેં પાણી ભરેલું છે, તો શું થાય છે? એ પાણી અંદર ને અંદર રહે છે, પરંતુ નોઝલ નળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો એક છેડો એક સાઈડથી ઊંચો કરવામાં આવે તો આ પાણી આ છેડેથી આ છેડા તરફ પાણીનું વહન થાય છે. એવી રીતનું આપણે જોયું છે પાણીના ટાંકા. આ સર છે અને આપણું મકાન અને આ જે છે એ સર. એની ઉપર એક ટાંકો પાણીનો ટાંકો રાખવાનો. આ પાણીના ટાંકાને નોઝલ વડે જોઈન્ટ કરવામાં આવશે, નળી. હવે આપણા ઘરમાં જે જગ્યાએ વપરાશ કરવાનો છે પાણીનો એ જગ્યાએ એ નળીને શું કે પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ એ નળી છે એનો આપણે પાણી એના દ્વારા આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ જે પાણી છે એને અમુક ઊંચાઈએ છત ઉપર રાખવામાં આવે, ટાંકા બનાવીને છત ઉપર રાખવામાં આવે છે. અને એ છત જો ઊંચાઈ પર રાખવામાં આવે તો એ પાણી સહેલાઈથી આપણે એનો વપરાશ કોઈ પણ જગ્યાએ જે સ્થળે અથવા તો જે જગ્યાએ જવું છે એ જગ્યાએ આપણે પહોંચાડી શકીએ છીએ. પરંતુ એ પાણીને પહેલા તો આપણે ટાંકામાં નાખવું પડે. તો એ ટાંકામાં નાખવા માટે આપણે પંપ, મોટર પંપ, જે ઇલેક્ટ્રિક મોટર કહેવામાં આવે છે, એના માટે એ પાણીને કેમ કે સિમ્પલ પહેલા તો આપણે દાળની અંદર મોટર નાખેલી હોય એની સાથે આખી નળીનું કનેક્શન હોય જે ટાંકા સાથે આખું ફિટિંગ કરેલું હોય છે અને પછી ટાંકામાં પાણી રહે, જેના દ્વારા આપણે એ પાણી સંગ્રહાય. પછી તમારી પાણીનો કોઈ પણ જે સ્થળે અથવા તો જે જગ્યાએ લઈ જવાનું છે એની સાથે નળ કનેક્શન આપેલા હોય, નળ કનેક્શન માટે આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે પછી જોઈએ તમે તાંબાના તારમાં વિદ્યુત ભારો જાતે ગતિ કરતા નથી. શા માટે? કે તાંબાનો તાર હોય તો એની અંદર વિદ્યુત ભારો જાતે ગતિ કરતા નથી. શા માટે? મસ્ત પ્રશ્ન છે કે તાંબાનો તાર છે, તાંબાનો તાર
તેમાં વિદ્યુતભાર જાતે ગતિ કરતા નથી. શા માટે? કારણ કે જો તાંબાનો તાર લેવામાં આવે તો એની અંદર એવું કંઈક સર્જન અથવા તો વિદ્યુત સ્થિતિમાન ઊભું થવું જોઈએ કે જેના કારણે એ વિદ્યુત ભાર છે એ ગતિમાં આવવો જોઈએ. પરંતુ જો એમનાથી તાંબાનો તાર રહેલો હોય તો એમાં વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થતું નથી. જો હવે સિમ્પલ જોઈએ, કોઈ પણ તાંબાનો તાર છે, આ વાહક તાર છે, વાહક તાર કોઈ પણ લીધેલો છે, અહીં અમે તાંબાનો એવી સોકેટ કરી નથી. એલ્યુમિનિયમનો પણ હોઈ શકે, બીજો કોઈ પણ ધાતુનો પણ હોઈ શકે. તો આની અંદર ઇલેક્ટ્રોન કેવા હોય છે? અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય છે. તો આ જે તાંબાનો તાર છે એની અંદર જો વિદ્યુત પ્રવાહ ન આપવામાં આવે, બહારથી કોઈ પણ બેટરી સાથે આ તારને કનેક્ટ કરવામાં ન આવે તો એ ઇલેક્ટ્રોન કેવા અસ્ત વ્યસ્ત ગતિ કરે. પરંતુ જો એને ચોક્કસ વિદ્યુત ભાર એને કોઈ પણ વાહક તાર સાથે બેટરી જોડે કનેક્ટ કરવામાં આવે તો એ તારની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા છે તે ચોક્કસ દિશામાં ચોક્કસ દિશાની અંદર એ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે, જેના કારણે આખું વિદ્યુત પ્રવાહનું વહન થતું જોવા મળે છે. પછી જો નળીના એક છેડાને ઊંચી સપાટી પર રાખેલ પાણીની ટાંકી સાથે જોડવામાં આવે તો નળીના બે છેડા વચ્ચે દબાણનો તફાવત રચાય છે, જેથી નળીના મુક્ત છેડામાંથી પાણી બહાર આવે છે અને વહે છે. આ મેં તમને સમજાવ્યું તેમ એક ધાવાનો ટાંકો, ધાબા પર ટાંકો રાખેલો છે, એની સદ સાથે અથવા તો એ ટાંકા સાથે કોઈ પણ નળીનું કનેક્શન આપેલું છે. નળીનો ભાગ નીચાણવાળા ભાગમાં છે અને ટાંકો ઊંચાણવાળા ભાગમાં છે. તો સિમ્પલ ઊંચાઈ તરફથી નીચાણવાળા ભાગમાં એ પાણીનું વહન થાય છે. આપણે હાલ જોઈએ છીએ કે શેત્રુંજી ડેમ છે જે ડુંગરાળ વિસ્તારમાં, આપણે શેત્રુંજી પર્વત કહેવાય એ વિસ્તારમાં આવેલો છે. એ કેવો ભાગ છે? ઊંચાણવાળો ભાગ છે. અને આપણા જે ગામડા બાજુ ટીમાણા છે, દાંતડ છે, તો આ બધા ભાગમાંથી જે શેત્રુંજી નદી પસાર થાય છે એ ભાગ કેવો છે? નીચાણવાળો ભાગ છે. તો સિમ્પલ ઊંચાણવાળા ભાગથી નીચાણવાળા ભાગ તરફ પાણીનું જે વહન થાય છે એવી રીતના જ તે આ વિદ્યુત પ્રવાહનું વહન થતું હોવું જોઈએ. પછી જોઈએ ધાતુના તારમાં વિદ્યુત ભારોના પ્રવાહ માટે ગુરુત્વાકર્ષણ બળની ભૂમિકા જરૂરી હોતી નથી. ક્વેશ્ચન કેવો છે તમારો? 1 માર્કનો ક્વેશ્ચન અહીંયા એવો પૂછાઈ શકે કે ધાતુના તારમાં ક્વેશ્ચન તરીકે ધાતુના તારમાં વિદ્યુત પ્રવાહના વહન માટે શેની આવશ્યકતા હતી? તો કયું આવશે? ગુરુત્વાકર્ષણ બળ. હવે બીજો પ્રશ્ન કેવો પૂછાઈ શકે કે ધાતુના તારમાં વિદ્યુત ભારના પ્રવાહના વહન માટે જો અહીંયા વિદ્યુત ભારના પ્રવાહના વહન માટે શેની આવશ્યકતા નથી? તો શું આવશે? ગુરુત્વાકર્ષણ જે બળ છે એની આવશ્યકતા રહેલી નથી. તો આ પણ આપણે સિમ્પલ કહી શકાય છે. હવે પાણીનો જે ટાંકો ઊંચાઈ પર રાખવામાં આવેલો છે એની જગ્યાએ જો હું તમને ટાંકો નીચે રાખવામાં આવ્યો, ભોંય જે તળિયું છે, ભોંય તળિયું કહેવાય, એના ઉપર રાખવામાં આવે અને નોઝલ છે એની નળી જેનો વપરાશ કરવાનો છે એને સદ ઉપર રાખવામાં આવે તો પાણીનું વહન થાય છે કે નહીં થાય? ન થાય. શા માટે ન થાય? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ એના માટે મહત્વનું છે, ભાગ ભજવે કે ગુરુત્વાકર્ષણ બળ છે એના આધારે એનું આખું પાણીનું વહન થાય. હવે તમે જોયું હશે શા માટે કેરી છે, બદામ છે, હાલ અત્યારની સીઝન છે બદામ, તો શા માટે બદામ છે એ નીચે જ પડે, ઉપર જતી નથી, આજુબાજુ પણ ફંગોળાતી નથી? શા માટે? તો ગુરુત્વાકર્ષણ એવું બળ છે કે જેના કારણે એ કોઈ પણ વસ્તુ છે એ જમીન તરફ ખેંચે.
કે ઉપર તરફ ન જાય. આપણે સિમ્પલ જોયું છે, તમે પાણીનો છૂટો ઘા કરો, ગ્લાસમાં ભરીને પાણીનો ઘા કરો છો તો એ પાણી આજુબાજુમાં કે ન્યાય ક્યાંય નથી જતું, સીધું જ તે જમીન ઉપર પડે છે. તો આ ગુરુત્વાકર્ષણ બળના કારણે આ બધી અસર જોવા મળે છે. પછી જોઈએ ધાતુના વાહકતાણમાંથી વિદ્યુત ભારોના પ્રવાહ માટે ગુરુત્વાકર્ષણ બળની ભૂમિકા જરૂરી નથી. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહી શકાય એની વ્યાખ્યા છે. ક્વેશ્ચન કેવો છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહી શકાય એની આખી વ્યાખ્યા છે. જો એ બેઠી લખવાની છે. ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિ કરે કે જ્યારે વાહકમાં વિદ્યુત દબાણનો તફાવત સર્જાય. તો આ જે તફાવત છે એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન લખો વ્યાખ્યા. ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિ કરી શકે જ્યારે વિદ્યુત દબાણનો તફાવત સર્જાય. તો તેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. જો ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિ કરી શકે જ્યારે એની અંદર વિદ્યુત દબાણનો તફાવત સર્જાય. તો જેના કારણે આખું વિદ્યુત સ્થિતિમાન તફાવત જે છે ઉત્પન્ન થાય તો એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. હવે તમે જોયું છે વંટોળિયો કે વાવાઝોડું કઈ રીતના સર્જન થાય. હવે તમે હવા, એક બાજુ હવા ગરમ ને એક બાજુ પાતળી હવા હોય, તમે જોયું હશે દરિયા કિનારામાં સૌથી વધારે વાવાઝોડા ઉત્પન્ન થાય. શા માટે? કારણ કે જમીનની હવા કેવી હોય? જાડી હોય. તો દરિયાની અંદર હવા કેવી થાય? પાતળી થાય. તો જે હવા પાતળી થઈ એના કારણે દરિયાની અંદર આખું સર્ક્યુલેશન, હવાનું દબાણ આખું સર્જાનું, જેના કારણે શું થાય કે વંટોળિયો કે વાવાઝોડું એનું સર્જન થાય છે. તો આ રીતના વંટોળિયો કે વાવાઝોડું એનું સર્જન થતું જોવા મળે છે. પછી જોઈએ કે વિદ્યુત સ્થિતિમાનનો આવો તફાવત એક કરતા વધુ વિદ્યુત કોષોની બનેલી બેટરીથી મેળવી શકાય છે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારે મેળવવો હોય તો કે એક અથવા એક કરતા વધારે બેટરીઓને એકસાથે કેવી શ્રેણીમાં જોડવું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારે મેળવવો હોય એક અથવા એક કરતા વધારે બેટરીને તેમાં જોડવાની શ્રેણીની અંદર. તો તમારો પ્રશ્ન અહીંયા કેવો થઈ શકે કે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે, સ્થિતિમાનનો તફાવત સર્જવા માટે બેટરીને કેવી રીતે જોડવી? તો કે શ્રેણી જોડાણ કરી કે શ્રેણીની અંદર એનું જોડાણ કરવામાં આવે તો તે બેટરી વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ સર્જન કરી શકાય છે. કોષની અંદર થતી રાસાયણિક કોઈ પણ પ્રક્રિયા છે કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરી શકે. શા માટે? એક છેડો બેટરીનો કેવો હોય? પોઝિટિવ હોય, તો બીજો કેવો હોય? નેગેટિવ હોય. જેના કારણે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એનો દબાણ છે એ સર્જાય અને આખો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થતો હોય છે. આવું ત્યારે પણ થાય જ્યારે કોષમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ લેવામાં ન આવતો હોય જ્યારે વિદ્યુત કોષોને વાહક પરિપથના ઘટક સાથે જોડવામાં આવે ત્યારે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વાહકના વિદ્યુત ભારોમાં ગતિ લાવે છે અને તેની અંદર સંગ્રહ પામેલી રાસાયણિક ઉર્જા વાપરી શકાય છે. આવું શા માટે? કે હવે આ બેટરી જે છે એની સાથે મેં બે વાહકતા જોઈન્ટ કરેલા છે. હવે એની હારે કોઈ પણ વિદ્યુત બલ્બ છે એને હું જોઈન્ટ કરું તો હું થયું કે આની અંદર કંઈક બલ્બ સાથે વિદ્યુત હું આખો બેટરી
જોઈન્ટ કર્યા તો કઈક દબાણનો તફાવત આ બેટરીની અંદર ઉત્પન્ન થવો જોઈએ કે જેના કારણે આ જે બલ્બ છે એ પ્રકાશિત થાય અને એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય. આની અંદર કઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાણો જેના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થયું અને એ વિદ્યુત પ્રવાહનું જે વહન થયું એના કારણે આ બલ્બ છે એ કેવો છે પ્રકાશિત થયો છે. હવે પછીનો પ્રશ્ન જોઈએ. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથમાં કોઈ બે બિંદુ લેવામાં આવે તો એ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધન વિદ્યુત ભારને એક બીજા બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને શેના વડે વ્યાખ્યાયિત કરવામાં આવે, કઈ રીતના વ્યાખ્યાયિત કરવામાં આવે એ આખો પ્રશ્ન છે. તો એ પ્રશ્ન તમારે લખવાનો છે. તો ક્વેશ્ચન કેવો છે, મોટો પ્રશ્ન થાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? ક્વેશ્ચન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું, તેનું સૂત્ર અને એકમ જણાવો. પછી બીજો ક્વેશ્ચન કેવો પૂછાય છે એ આમ તો પછી રાખીએ. બીજો ક્વેશ્ચન એ જ્યારે આના કરવાનો છે તો પહેલું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું, એની વ્યાખ્યા લખવાની છે. તો એકમ સમયમાં કોઈ પણ એકમ સમયમાં પરિપથમાં બે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધન વિદ્યુત ભાર હોય એને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એને શું કહેવાય છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. તો તમારે લખવાનું છે કોઈ વાહકના આડછેદમાંથી ચોખ્ખા વિદ્યુત ભારના જથ્થાને વહન પામવા માટે કરવું પડતું કાર્ય જે કાર્ય વિદ્યુત સ્થિતિમાન તફાવત કહે છે. કે કોઈ પણ બે છેડા લેવામાં આવે એની વચ્ચે કોઈ વાહકના આડછેદ, ધારો કે આ વાહકનો આડછેદ એમાં એક છેડો A અને બીજો છેડો B, એમાં વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો વહન પામવા માટે શું કરવું પડે? એને કાર્ય કરવું પડે. એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. હવે પછીનું છે કે આ જે છે એનું સૂત્ર શું છે? તો પછી છે સૂત્ર. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર શું કરવું પડશે કે એને જે છે કરેલું કાર્ય છેદમાં એનો વિદ્યુત ભારનો જથ્થો, તો વિદ્યુત ભાર. હવે આને તમારે લખવું છે તો કઈ રીતના? વિદ્યુત સ્થિતિમાનને V, કાર્યને W અને વિદ્યુત ભારને Q વડે દર્શાવવામાં આવે છે. હવે આ જે છે વિદ્યુત સ્થિતિમાનનો એકમ એટલે SI એકમ છે. કોને આપ્યો? કઈ રીતના? કે એલેક્ઝાન્ડ્રો વોલ્ટા નામના વૈજ્ઞાનિકે વૈજ્ઞાનિક પરથી તેનો એકમ વોલ્ટ રાખવાનો. શું રાખવાનો? વોલ્ટ. હવે આની સંજ્ઞા V
વી વડે અથવા તો વર્ડ અથવા તો વી વડે ક્વેશ્ચન. હવે આના આધારે મારે કેવું એની સંજ્ઞા તો ઈ કેવી હોય તો કઈ રીતના કહી શકાય એકમ એનું સંજ્ઞાના આધારે. જો W જે છે કાર્ય એનો એકમ શું છે જૂલ અને વિદ્યુત ભાગનો એકમ શું છે કુલમ. તો જૂલ પ્રતિ કુલમ આ પણ એનો એસઆઈ એકમ કહી શકાય છે અથવા તો વોલ્ટા નામના વૈજ્ઞાનિક ઉપરથી એનો એકમ શું રાખવામાં આવ્યો છે વોલ્ટ રાખવામાં આવેલો છે. હવે પછીનો પ્રશ્ન એવો થઈ શકે આ પ્રશ્ન તમારે ભાગ્યપણમાં લખી નાખવાનો. એક વોલ્ટ એટલે શું? એક વોલ્ટ એટલે શું? આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો એક વોલ્ટ છે પછી એનું સૂત્ર જણાવો. તેનું સૂત્ર અને એકમ જણાવો. આવી રીતનો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. એક વોલ્ટ એટલે શું? તેનું સૂત્ર અને એકમ જણાવો. તો એક વોલ્ટ કોને કહી શકાય એવો પ્રશ્ન પેલો થાય છે. તો જો કે વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં 1 કુલમ વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં 1 વોલ્ટ બરાબર એની વ્યાખ્યા વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક છે એમાં શું કે 1 કુલમ વિદ્યુત ભારને શું કરવું પડે કે વહન પામવા માટે એક બિંદુથી બીજા બિંદુ સુધી એક બિંદુથી બીજા બિંદુ સુધી કરવું પડતું કાર્ય કેટલું હોય 1 જૂલ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટ છે તેમ કહેવાય કહી શકાય અથવા તો કહી શકાય. હવે એનું સૂત્ર લખવું હોય તો શું લખી શકાય? સૂત્ર બરાબર 1 વોલ્ટ બરાબર શું કહેવાય 1 W કાર્ય છેદમાં 1 કુલમ. એનો એકમના આધારે 1 વોલ્ટ બરાબર કેટલો આવશે 1 જૂલ છેદમાં 1 કુલમ. આ રીતનું આખું આના આધારે એની વ્યાખ્યાયિત કરી શકાય છે. જો આના આધારે કઈ રીતે તો વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી કરવું પડતું કાર્ય કેટલું હોય 1 જૂલ હોય તો એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય 1 વોલ્ટ હોય તેમ કહી શકાય છે. આ વ્યાખ્યા તમારે 2 માર્કની અંદર પૂછાઈ શકે છે. હવે જોઈએ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત જે સર્જન થાય છે એને માપવા માટે કયું સાધન વપરાય છે? તો ઈ સાધનને પછી વાહક કોઈ પણ તાર છે એનો અવરોધ છે તો એને કઈ રીતના કેમ જોડવું એના વિશેનો છે પ્રશ્ન. તો ક્વેશ્ચન છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને માપવા માટેનું સાધન વિદ્યુત સ્થિતિમાનના તફાવત માપવાનું સાધનનું નામ જણાવો. તો એનું નામ શું છે? વોલ્ટમીટર. બીજું છે વોલ્ટમીટરને કોઈ પણ વાહક છે એના અવરોધને કેવી રીતના જોડવામાં આવે છે? વોલ્ટમીટર કોઈ પણ અવરોધ સાથે કોઈ પણ
કેવી રીતે જોડવામાં આવે છે? તો કેવી રીતે? સમાંતર જોડવામાં આવે. સમાંતર જોડવું. કઈ રીતે? જો આ વિદ્યુત બલ્બ છે અને આ બેટરી છે એની સાથે કનેક્ટ છે. હવે મારે આ બલ્બનો વોલ્ટેજ માપવા છે તો એને કેવું સમાંતર જોડવું પડે છે. તો આ રીતના આખું કાર્ય કે વોલ્ટમીટર છે કોઈ પણ અવરોધ છે એની સાથે કેવું સમાંતરમાં જોડવું પડે છે. પછી છે તમારે ઉદાહરણ નંબર 12.2 ઉદાહરણ નંબર 12.2 જો ક્વેશ્ચન કઈ રીતનો છે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એવી રીતનો છે. હવે આપણને આ જે રકમ છે એની અંદર પહેલા તો શું આપેલું છે અને શું ગણવાનું છે તો આપણે આપેલું છે એ લખી નાખવાનું. અહીં કરીને શું આપેલું છે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 12 વોલ્ટ કરવું પડતું કાર્ય કેટલું છે એ મેળવવાનું છે. તો વિદ્યુત ભાર Q આપણને કેટલો આપ્યો છે 2 કુલમ કાર્ય આપણે શોધવાનું છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર W ના છેદમાં Q. તો હવે W મેળવવાનું છે V * Q. V બરાબર કેટલા છે 12 વોલ્ટ અને Q બરાબર કેટલા છે 2 કુલમ. 12 × 2 12 × 24 પણ શું આવશે જૂલ. W બરાબર 24 જૂલ. તો એને કરવું પડતું કાર્ય તો શું લખવાનું કે વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું મળે છે 24 જૂલ 24 જૂલ મળે છે. હવે જો જે જવાબ આવે છે એને બધાને કેવી રીતના બોક્સની અંદર લખવાના અને આપણે જે આ વાક્ય સ્વરૂપે લખ્યું અને જે જવાબ આવ્યો એની નીચે કેવી રીતે અંડરલાઈન કરીને આખો જવાબ લખવાનો રહેશે. હવે આના આધારે થોડાક દાખલા છે એ તમને તમારે પોતાની રફબુક છે એની અંદર પણ લખવાના છે અને બાકી નોટ છે એની અંદર પણ લખવાના છે. હું તમને દાખલા લખાવી દઉં છું કઈ રીતના કે 6 વોલ્ટ ક્વેશ્ચન તરીકે વિદ્યુત સ્થિતિમાનમાં તફાવત કે 6 વોલ્ટ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે પછી હવે આની અંદર તમારે સુધારો કરીને રકમ છે આ જે દાખલો છે ઉદાહરણ એ તમારે લખી નાખવાનું. ત્યારબાદ આ જે રકમનો દાખલો મેં તમને આપ્યો છે એ પણ તમારે ગણતરી કરવાની છે. હવે આ રકમની અંદર થોડોક સુધારો કરીને લખી નાખું છું કે આ જે 6 વોલ્ટ છે 6 વોલ્ટ છે ત્યાં હું લઈ લઉં 25 વોલ્ટ કેટલા 25 વોલ્ટ અને 2 કુલમ છે ત્યાં લઈ લઉં 8 કુલમ. તો આ દાખલાની આખી રકમ છે એની તમારે ગણતરી કરવાની રહેશે. પછી આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એના એક માર્કના ક્વેશ્ચન જે નીકળે એ તમારે બધાય તમારી બાકી નોટની અંદર આ બધા પ્રશ્નો લખ્યા બાદ તમારે લખી નાખવાના રહેશે. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત.